હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફાઇનાન્શિયલ બિલ વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, જ્યારે કોઈ પણ બિલ એ સરકારની ફિસ્કલ મેટર સાથે એટલે કે નાણાકીય મેટર સાથે સંબંધ ધરાવતું હોય તો ત્યારે એ બિલને ફાઇનાન્શિયલ બિલ કહેવામાં આવે છે. આ ફિસ્કલ મેટર એટલે શું થાય? તો સરકારની ઇન્કમ એટલે કે રેવન્યુ અને એક્સપેન્ડિચર એટલે કે ખર્ચા, તો આના રિલેટેડ પ્રોવિઝન વાળું કોઈ પણ બિલ હોય તો એને ફાઇનાન્શિયલ બિલ કહેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આપણું જે બંધારણ છે ને, કોન્સ્ટિટ્યુશન, તો એને આ ફાઇનાન્શિયલ બિલ જે ટર્મ છે તો એને ટેકનિકલ સેન્સમાં યુઝ કરી છે. કારણ કે ફાઇનાન્શિયલ બિલના તો વેરિયસ પ્રકાર હોય છે. ટોટલ 3 પ્રકારના ફાઇનાન્શિયલ બિલ હોય છે અને એમાંથી એક પ્રકાર છે તો એને આપણે યસ્ટરડેના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કર્યો છે અને એ પ્રકાર છે મની બિલ, જેને આપણે ગુજરાતીમાં નાણાં ખરડો કહીએ છીએ. આ મની બિલ માટે આપણા બંધારણની અંદર કયો આર્ટિકલ મેન્શન છે? આર્ટિકલ 110 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી યુપીએસસીની એક્ઝામમાં ડાયરેક્ટ આ મની બિલના વિશે ક્વેશ્ચન આવે છે અને એના વિશે આપણે એક લાઈન છે તો એને યસ્ટરડેના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરેલી છે. તો જો જે ફાઇનાન્શિયલ બિલ છે તો એના ટોટલ 3 પ્રકાર હોય છે. એક છે મની બિલ. હવે મની બિલ માટે કયો આર્ટિકલ છે? તો આર્ટિકલ 110. પછી બીજું આવે છે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1. આ ફાઇનાન્શિયલ બિલના પ્રકાર હું તમને ડિસ્કસ કરાવી રહ્યો છું. ટોટલ 3 પ્રકાર હોય છે. પહેલો પ્રકાર છે મની બિલ, જેની માટે આર્ટિકલ 110 છે. બીજો પ્રકાર છે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1, જેની માટે આર્ટિકલ 117 ક્લોઝ 1 છે. અને બીજો પ્રકાર છે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2, જેની માટે આપણા બંધારણની અંદર આર્ટિકલ 117 ને ક્લોઝ 3 છે. તો આ ત્રણે ત્રણ તમારે આર્ટિકલ પણ યાદ રાખવાના છે અને બિલના ટાઈપ પણ તમારે યાદ રાખવાના છે. હવે જો આ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 અને કેટેગરી 2 છે તો એ બંનેમાં પણ ડિફરન્સ છે અને મની બિલમાં પણ ડિફરન્સ છે. ઘણા બધા લોકોને આ મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 અને 2 માં થોડો ડાઉટ રહેતો હોય છે. તો જો આ જે ડાઉટ છે તો આ વિડીયોમાં આજે તમારે ક્લિયર થવાનો છે. વિડીયો તમે પૂરો જોવાની કોશિશ કરજો. આજ પછી બિલકુલ તમને ડાઉટ રહેવાનો નથી. તો જો એક પ્રકારે આ ઉપર 3 આપણે પ્રકાર ડિસ્કસ કર્યા તો એના પરથી આપણે શું સમજી શકીએ છીએ કે જે મની બિલ છે ને, દરેકે દરેક મની બિલ એક પ્રકારે ફાઇનાન્શિયલ બિલ જ છે. સમજી ગયા? દરેકે દરેક મની બિલ, કારણ કે આ તો ફાઇનાન્શિયલ બિલના ટાઈપ છે ને, તો દરેકે દરેક મની બિલ છે તો એક પ્રકારે ફાઇનાન્શિયલ બિલના ટાઈપ છે, ફાઇનાન્શિયલ બિલનો એક ભાગ છે. પરંતુ દરેકે દરેક ફાઇનાન્શિયલ બિલ એ મની બિલ નથી. આ તમે શબ્દ સમજો. અહીંયા શું કહેવા માંગે છે કે દરેકે દરેક મની બિલ છે તો એ શું છે? ફાઇનાન્શિયલ બિલ છે. કારણ કે મની બિલ તો ફાઇનાન્શિયલ બિલનો એક પ્રકાર છે, પરંતુ દરેકે દરેક ફાઇનાન્શિયલ બિલ છે તો મની બિલ હોતા નથી. કારણ કે જે ફાઇનાન્શિયલ બિલ હોય તો એ પછી ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 પણ હોઈ શકે અને ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 પણ હોઈ શકે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે દરેકે દરેક મની બિલ એ ફાઇનાન્શિયલ બિલ છે, પણ દરેકે દરેક ફાઇનાન્શિયલ બિલ એ મની બિલ હોતા નથી. તો આ તમને ખબર પડી. only those financial bill which are money bill which contains exclusively those matter which are mentioned in article 110 of the Indian Constitution. એટલે કહેવા શું માંગે છે કે જે ફાઇનાન્શિયલ બિલની અંદર બંધારણના આર્ટિકલ 110 ની મેટર, જે યસ્ટરડે મેં તમને 6 મેટર ડિસ્કસ કરાવી હતી, તો એ 6 મેટરમાંથી એક અથવા તો બધી મેટર જો એની અંદર મેન્શન હોય, એ બિલની અંદર મેન્શન હોય, ત્યારે જ એ બિલને આપણે મની બિલ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તો આ તમને ખબર પડી કે જ્યારે જે બિલની અંદર, જે ફાઇનાન્શિયલ બિલની અંદર બંધારણના આર્ટિકલ 110ના રિલેટેડ જે મેટર છે તો એ મેન્શન હોય તો ત્યારે જ એ બિલને આપણે મની બિલ કહીએ છીએ. અધરવાઇઝ ક્યારે પણ એ બિલને આપણે મની બિલ કહેતા નથી. these bill are the certified by the speaker of the લોકસભા. સમજી ગયા? એટલે કે જે મની બિલ હોય છે તો એ બિલને કોણ સર્ટિફાઈ કરે છે? તો લોકસભાના સ્પીકર સર્ટિફાઈ કરે છે કે હા ભાઈ, મને આ બિલ છે ને જે મની બિલ લાગે છે અને તમારે આમાં કોઈ પણ WH क्वेश्चन છે તો મને પૂછવાનું નથી. એક બાર જો मैंने बोल दिया वो आपको मानना पड़ेगा, राइट? तो સ્પીકર છે તો એક વખત બોલી દે છે, સર્ટિફાઈ કરી દે છે કે ભાઈ આ બિલ મની બિલ છે, આ બિલને તમે રાજ્યસભાની અંદર ટ્રાન્સમિટ કરી દો. તો આ તમને ખબર પડી કે મની બિલને કોણ સર્ટિફાઈ કરે છે? તો લોકસભાના સ્પીકર. તમારે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો પ્રેસિડેન્ટ આપી દો, તો ત્યાં ક્યારે પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. હવે આપણે જોઈએ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 એન્ડ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 ઓન ધ અધર હેન્ડ હેવ બીન ડીલ વિથ ધ આર્ટિકલ 117 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એટલે કે જે ફાઇનાન્શિયલ બિલ છે તો એ કેટેગરી 1 અને 2 બંને ડિફરન્સ છે. એના વિશે અત્યારે આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ. તો એના રિલેટેડ જે પ્રોવિઝન છે, જે મેટર છે, તો આપણા બંધારણના આર્ટિકલ 117માં મેન્શન છે. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે જો આ ઓર્ડિનરી બિલ એટલે કે જે સામાન્ય બિલ હોય અને મની બિલ વચ્ચેનો ડિફરન્સ છે તો એને આપણે યસ્ટરડેના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરેલો છે. તો તમે દરેક લોકો વિડીયોને જોશો એવી આપણે આશા રાખીએ છીએ. હવે આપણે આ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 ઉપર આવી જઈએ. તો જો આ છે ને બિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ફક્ત બે જ એવી પ્રોવિઝન છે, બે જ એવી મેટર છે જેમાં ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1ને મની બિલ સમાન દરજ્જો મળેલો છે. બાકી બધી રીતે તમે જુઓ તો આ ઓર્ડિનરી બિલ જ છે. જેમ ઓર્ડિનરી બિલ એટલે તમે સમજો ને, જેમ સ્પેશિયલ ઇમ્યુનિટી એ બિલને ના હોય કે લોકસભા
પાસે વધારે પાવર ના હોય, સમજી ગયા. ઓર્ડિનરી બિલ માની લો કે આપણે કોઈ સમજીએ કે લેબર રિલેટેડ કોઈ બિલ પસાર કરવું છે તો ઓર્ડિનરી બિલમાં આવે, ફાર્મર રિલેટેડ કોઈ બિલ પસાર કરવું છે તો ઓર્ડિનરીમાં આવે, સમજી ગયા. અને એમાં કેવું હોય કે બંને હાઉસ છે તો એને સેમ પાવર મળેલો હોય, પણ જ્યારે મની બિલ હોય છે તો ત્યારે લોકસભાને ખૂબ જ વધારે પાવર મળેલો હોય છે અને લોકસભા છે તો એ રાજ્યસભાને બિલકુલ ભાવ આપતું જ નથી, સમજી ગયા. તો અત્યારે આપણે જાણીએ કે ભાઈ આ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે અને એમાં અને મની બિલમાં શું ડિફરન્સ હોય છે, રાઈટ. તો જો ફાઇનાન્શિયલ બિલ category 1 is a bill that contains not only any or all matter mentioned in article 110 but also other matters of the general legislation. એટલે કહેવા શું માંગે છે કે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 કોને કહેવાય, જેમાં આર્ટિકલ 110 ની પણ મેટર ના હોય કે સાથે સાથે જે જનરલ લેજિસ્લેશનની મેટર હોય એ પણ આમાં ના આવી જોઈએ. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ તમે આ ફાઇનાન્શિયલ બિલ શબ્દ યુઝ કરો છો તો પછી અહીંયા તમે પછી લવ જેહાદનો કાયદો ના લઈ શકો, સમજી ગયા, એ બધું ફાલતુ થઈ જાય. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ બિલ છે તો એ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 માં ક્યારે આવે, એ ફિસ્કલ મેટર સાથે તો ડીલ કરતું હોય, સમજી ગયા, નાણાકીય મેટર સાથે ડીલ કરતું હોય, પણ એની અંદર મની બિલની પ્રોવિઝન ના હોવી જોઈએ. સાથે જનરલ લેજિસ્લેશન છે, માની લો કે પછી આની અંદર પણ તમે વુમનનો ઇસ્યુ લઈને આવો, સમજી ગયા, કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની છે, મહિલા માટે આ કરવાનું છે, પછી બાળકીઓ માટે આ કરવાનું છે, બાળક માટે આ કરવાનું છે, ભાઈ એ વસ્તુ જનરલ લેજિસ્લેશનની થઈ જાય, એની માટે ઓર્ડિનરી બિલ પસાર કરો. એ વસ્તુ આ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 માં ના આવી જોઈએ. તો આ તમને ખબર પડી કે આમાં મની બિલ અને જનરલ લેજિસ્લેશનની એક પણ મેટર ના આવી જોઈએ. ફોર એન્ડ ઇન ટુ રિસ્પેક્ટ, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જો આ કલર ચેન્જ થયો છે ને, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફક્ત બે રીતે જે ફાઇનાન્શિયલ બિલ છે તો મની બિલના સિમિલર છે, એટલે કે મની બિલ છે, નાણાકીય ખરડો જેને આપણે કહીએ તો એના સમાન છે, રાઈટ. તો એ બે પ્રોવિઝન કઈ છે આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોથ ઓફ ધેમ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઇન ધ લોકસભા. ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 ફક્ત અને ફક્ત લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થાય છે. દરેક લોકો અંડરલાઇન કરે અને નોટ્સ બનાવતા હોય તો નોટ ડાઉન કરી દેજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 એ ફક્ત અને ફક્ત લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે, પરંતુ જેવી રીતે મની બિલ છે તો એને પણ તમે લોકસભામાં જ ઇન્ટ્રોડ્યુસ કરી શકો, ક્યારે રાજ્યસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકાતું નથી. આ વસ્તુ તમને ખબર પડી. પરંતુ જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 છે ને તો એમાં આવું આવતું નથી, એને તમે રાજ્યસભામાં પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકો, એટલા માટે બંનેમાં ડિફરન્સ થાય છે. તો આ તમને ખબર પડી કે ફક્ત બે જ રીતે જે મની બિલ છે અને ફાઇનાન્શિયલ બિલ છે તો એ સમાન છે. કઈ રીતે, તો એક તો ફાઇનાન્શિયલ બિલ અને મની બિલ બંનેને તમારે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 અને મની બિલ બંનેને તમે ફક્ત અને ફક્ત લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો. સાથે બીજું પ્રોવિઝન શું છે કે ભાઈ આને પણ બોથ ઓફ ધેમ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઇન ધ લોકસભા એન્ડ સેકન્ડ બોથ ઓફ ધેમ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઓન ધ રેકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ. એટલે કે પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન ઉપર જ આ મની બિલ જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે, કેટેગરી 1 નું કહું છું, કેટેગરી 2 ની વાત નથી, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે તો એને પણ ફક્ત અને ફક્ત ઓનલી ઓન રેકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ, જે રાષ્ટ્રપતિ છે તો એની રેકમેન્ડેશન, એની સલાહ પછી જ આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ બંને રીતે જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે તો મની બિલ સમાન છે. બાકી બધી રીતે આ જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે તો ઓર્ડિનરી બિલ જેવું જ છે, સમજી ગયા. આને કંઈ મની બિલ જેટલી સ્પેશિયલ આમાં પાવર મળેલો નથી લોકસભાને, સમજી ગયા. લોકસભામાં તો કેવું થાય કે ભાઈ જે રાજ્યસભા છે તો એ ક્યારે પણ જે મની બિલ હોય તો એને રિજેક્ટ ના કરી શકે, સમજી ગયા. અને એમાં અમેન્ડમેન્ટ પણ કરી ના શકે, અમેન્ડમેન્ટ સજેસ્ટ કરી શકે, પણ એ પછી લોકસભાની ઈચ્છા ઉપર હોય. લોકસભાને એના સજેશનને ભાવ આપવો હોય તો આપે, નહીં તો ભાઈ નીકળ, ચલ અહીંથી નીકળ બોલે, સમજી ગયા. લોકસભા બોલે કે ભાઈ મને તારા સલાહ છે તો પસંદ આવતી નથી, તું તારી સલાહ તારી પાસે રાખ, સમજી ગયા. અમારે કરવું હોય તો કરીશું, નહીં તો ના પણ કરીએ. તો લોકસભા આટલું એરોગન્ટ વેમાં કોન્ફિડન્ટથી એને ઇગ્નોર કરી નાખે છે, સમજી ગયા. તો ત્યારે લોકસભાને મની બિલમાં પાવર હોય છે પણ અહીંયા કોઈ પાવર હોતો નથી. ક્યાં? તો આ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 માં અહીંયા જે રાજ્યસભા છે તો એ આ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 ને રિજેક્ટ પણ કરી શકે છે, અમેન્ડ પણ કરી શકે છે. અને જ્યારે આ બંને વચ્ચે ડિસ્પ્યુટ થઈ જાય તો ત્યારે એ પ્રેસિડેન્ટ છે તો જોઈન્ટ સિટિંગ પણ બોલાવી શકે છે. મની બિલમાં ક્યારે પણ જોઈન્ટ સિટિંગ મળતી નથી. જો અહીંયા શું લખ્યું છે, ઇન ઓલ અધર રિસ્પેક્ટ ધ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 ઇઝ ગવર્ન બાય ધ સેમ લેજિસ્લેટિવ પ્રોસિજર એપ્લિકેબલ ટુ ઓર્ડિનરી બિલ. એટલે કે જે સામાન્ય બિલને જે લેજિસ્લેટિવ પ્રોસિજર લાગુ પડે છે એ બધી જ પ્રોસિજર એ ખાસ કરીને આ જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે તો એને પણ લાગુ પડે છે. ખાલી બે જ કેસની અંદર મની બિલ જેવો સેમ પાવર અહીંયા મળેલો છે. ઇટ કેન બી ઈધર રિજેક્ટેડ ઓર અમેન્ડમેન્ટ બાય ધ અમેન્ડેડ બાય ધી રાજ્યસભા. એટલે કે રાજ્યસભા આને રિજેક્ટ પણ કરી શકે છે કે ભાઈ મને તારામાં બિલકુલ ઇન્ટરેસ્ટ જ નથી, રાજ્યસભાને રિજેક્ટ કરી નાખે. અને બીજું આવે કે રાજ્યસભા બિલમાં અમેન્ડમેન્ટ કરે કે ભાઈ તારામાં છે ને આ બિલની અંદર આટલો સુધારો કરવાની જરૂર છે કે ભાઈ આ બિલ છે 100% છે, એમાંથી 80% સાચું છે
અને 20% આમાં થોડું પરિવર્તન કરવાની જરૂર છે. તો રાજ્યસભા ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1માં અમેન્ડમેન્ટ પણ કરી શકે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. એન્ડ પછી માની લો કે બંને હાઉસ વચ્ચે ડિસએગ્રીમેન્ટ થાય કે ભાઈ રાજ્યસભા બોલે કે ભાઈ મારે તો આ સુધારો કરો છે, લોકસભા બોલે કે ભાઈ મારે તો કરવો જ નથી, તારે જે થાય તારાથી કરી લે, હું ભાઈ સુધારો નથી કરવાનો, સમજી ગયા. તો ત્યારે શું થાય કે ડિસએગ્રીમેન્ટ થાય, ડેડલોક થાય. ત્યારે આ પરિસ્થિતિની અંદર જે સિનિયર સિટીઝન કોણ હોય, તો દાદા હોય પ્રેસિડેન્ટ. તો પ્રેસિડેન્ટ બોલે ભાઈ બંને ઝઘડો બંધ કરો, હું કંઈક આનું સોલ્યુશન લાવું છે. તો બોલે કે શું સોલ્યુશન લાવશો? તો આપણે જોઈન્ટ સિટિંગ લાવીએ અને પછી વડાપાઉં લાવીશું, થોડો સમોસા લાવીશું, ચા પાણી નાસ્તો કરીશું અને એકબીજાને આપણે રાજી કરાવી દઈશું. તો ત્યારે શું થાય છે? જોઈન્ટ સિટિંગ થાય છે. પ્રેસિડેન્ટ છે તો બંને હાઉસની જોઈન્ટ સિટિંગ બોલાવે છે. જોઈન્ટ સિટિંગ એટલે બંને હાઉસ એક સાથે બેસે અને પછી વોટિંગ કરવામાં આવે. અને એક વસ્તુ યાદ રાખજો, આવતીકાલે હું તમને જોઈન્ટ સિટિંગ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. જોઈન્ટ સિટિંગમાં હંમેશા જે જીત છે તો એ લોકસભાની જ થાય છે. કારણ કે તમે જુઓ કે લોકસભાના મેમ્બરની સંખ્યા જુઓ અને રાજ્યસભાના મેમ્બરની સંખ્યા જુઓ તો રાજ્યસભા કરતાં જનરલી ડબલ લોકસભાની સંખ્યા હોય છે. અને એના જ હિસાબથી જ્યારે જે બિલ છે તો જોઈન્ટ સિટિંગમાં આવે તો ત્યારે ઓબ્વિયસલી જે જીત છે તો એ લોકસભાની જ થાય છે. અને અત્યાર સુધી 3 વખત જોઈન્ટ સિટિંગ થઈ છે બિલ ઉપર અને લોકસભાની જોઈન્ટ સિટિંગમાં જીત થતી હોય છે. જનરલી આવું હોય છે, રાઈટ? તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ. તો પ્રેસિડેન્ટ છે તો ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1માં જોઈન્ટ સિટિંગ બોલાવી શકે છે. અને એના સિવાય હવે જો આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, મની બિલમાં જોઈન્ટ સિટિંગ થતી નથી. આ મેં યસ્ટરડે તમને ટીચીને કીધું છે. અત્યારે શું છે? when the bill is presented to the president, he can give either his assent or withhold his assent to the bill or return the bill for reconsideration of the house. એટલે કહેવા શું માંગે છે કે જ્યારે જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 છે તો બંને હાઉસમાંથી પાસ થઈને આવે અને પ્રેસિડેન્ટ છે તો એને સહી કરવા માટે મોકલે કે ભાઈ દાદા તમે આમાં થોડી સહી કરી દો ને. તો પ્રેસિડેન્ટ છે તો એની ઈચ્છા ઉપર હોય, ઈચ્છા હોય તો એમ બોલે કે સારું ભાઈ ચલો આજે મારું મૂડ નથી, તમે જે કામ કર્યું હશે એ બધું બરાબર જ હશે. તો પ્રેસિડેન્ટ સીધી સાઇન કરી નાખે. પછી માની લો કે પ્રેસિડેન્ટ છે તો એ કહેવાય ને કે મૂડમાં નથી, સમજી ગયા? પેલું એક ગીત પણ છે ને આપણું ગુજરાતી. તો માની લો કે પ્રેસિડેન્ટ મૂડમાં નથી, તો આ પરિસ્થિતિની અંદર પ્રેસિડેન્ટ છે તો એ પોતાની સહી છે તો એને વિથહોલ્ડ પણ કરી રાખે. ભાઈ હું કરીશ કે ભાઈ બરાબર છે, અત્યારે મારી ઈચ્છા નથી, હું કરીશ. તો આ રીતે પોતાની જે સિગ્નેચર છે તો એને વિથહોલ્ડ કરી રાખે, એના ઉપર કોઈ એક્શન ના લે. અને ત્રીજું છે પ્રેસિડેન્ટ છે તો એ બિલને શું કરે? રીકન્સિડરેશન માટે પાછું હાઉસને મોકલે. તો એ પણ કરી શકે છે. વસ્તુ તમે યાદ રાખજો, મની બિલ છે તો એને ક્યારે પણ પ્રેસિડેન્ટ છે તો રિટર્ન કરી શકતા નથી ફોર રીકન્સિડરેશન. મની બિલની વાત છે, પણ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 ને પ્રેસિડેન્ટ છે તો રીકન્સિડરેશન માટે હાઉસને પરત મોકલી શકે છે. ભાઈ મને એવું લાગી રહ્યું છે કે હાઉસે આ બિલને થોડી ઉતાવળમાં પાસ કરેલું છે અને આમાં થોડો પરિવર્તન લાવવાની જરૂર છે. બંધારણ છે તો એની પ્રોવિઝનનું વાયોલેશન થઈ રહ્યું છે. તો આ પરિસ્થિતિની અંદર પ્રેસિડેન્ટ છે તો હાઉસને બિલ ફરીથી રીકન્સિડર કરવા માટે મોકલી શકે છે કેટેગરી 1 હોય ત્યારે. તો આ પણ તમને ખબર પડી ગઈ. હું તમને ડિફરન્સ સાથે કહેતો રહું છું. તો તમારું રિવિઝન યસ્ટરડેનું થઈ રહ્યું છે અને મજા આવતી હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂર તમે પાર્ટિસિપેટ કરજો, કંઈક લખજો અને મોજ કરજો, સમજી ગયા? થોડું ઇન્ટરેક્શન કરશો તો મને પણ મજા આવશે. જે પણ તમને લખવાની ઈચ્છા થાય પણ કંઈક લિમિટમાં લખવાનું, રાઈટ? કે માની લો કે તમને જે પણ સારું એવું તમને લાગે એ વસ્તુ તમે કરી શકો છો અને થોડું ઇન્ટરેક્શન રાખશો તો ઓર મજા આવશે. અને આપણે એવી ઈચ્છા થશે તો 1-2 ક્વેશ્ચન પણ પૂછી લઈશું, રાઈટ? હવે આપણે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ખાસ કરીને ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 કન્ટેન્સ પ્રોવિઝન ઇન્વોલ્વિંગ ધ એક્સપેન્ડિચર ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 છે તો આ શાની સાથે ડીલ કરે છે? તો આર્ટિકલ 117 ક્લોઝ 3, રાઈટ? આ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ મેન્શન છે. અને આ જે બિલ છે તો એની અંદર ખાસ કરીને આપણા કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, અને ગુજરાતીમાં આપણે શું કહીએ? ભારતની સંચિત નિધિ. ચલો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે પાર્ટિસિપેટ કરો કે ભાઈ આ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાં ખાસ કરીને જે પણ ફંડ આવે તો ક્યાંથી આવે? ગૂગલમાં સર્ચ કરીને તમે કહો, લક્ષ્મીકાંતમાં પણ આપ્યું છે, આપણે પાછળ ડિસ્કસ પણ કરવાના છીએ. તો તમે એ લખો કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાં ફંડ ક્યાંથી આવે છે. પછી જે પબ્લિક અકાઉન્ટ ફંડ ઓફ ઇન્ડિયા, પબ્લિક અકાઉન્ટ છે તો એમાં ખાસ કરીને ફંડ છે તો ક્યાંથી આવે છે? જીપીએસસી દ્વારા આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે, રાઈટ? તો એ તમારે કહેવાનું છે. એના સિવાય ખાસ કરીને કન્ટિન્જન્સી ફંડ છે તો એમાં ફંડ કઈ રીતે આવે છે એ પણ તમારે કહેવાનું છે. અને એની માટે આર્ટિકલ લખી દેશો તો પણ સારું છે. આપણે પાછળ એના વિશે ડિસ્કશન કરવાના છીએ. તો અત્યારે જસ્ટ ખાલી મેં તમને થોડું આપણું ઇન્ટરેક્શન થાય એટલા માટે ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ કન્સોલિડેટેડ ફંડ છે, પછી પબ્લિક અકાઉન્ટ છે, એના સિવાય જે કન્ટિન્જન્સી ફંડ છે તો એમાં ફંડ ક્યાંથી આવે છે અને સાથે એમાં એની માટેના આર્ટિકલ આપણા બંધારણની અંદર કયા મેન્શન છે તો એ તમને ખબર હોવી જોઈએ. તો દરેક લોકો પાર્ટિસિપેટ કરે, રાઈટ? હવે આપણે આના ઉપર આવી જઈએ. તો જો મેઇનલી જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, ભારતની જે સંચિત નિધિ છે તો એમાંથી ખર્ચો કઈ રીતે કરવો તો એના રિલેટેડ જે બિલ છે તો કયું છે? ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 છે. તો આ તમને ખબર પડી. અને ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 માં પણ ક્યારે પણ આર્ટિકલ 110 એટલે કે મની બિલના રિલેટેડ કોઈ પણ પ્રોવિઝન મેન્શન હોવી જોઈએ નહીં, સમજી ગયા? મની બિલની પ્રોવિઝન ફક્ત ને ફક્ત જે મની બિલ હોય એની અંદર જ આવે. એટલે કે 110 આર્ટિકલ 110 ની પ્રોવિઝન ફક્ત ને ફક્ત આર્ટિકલ 110 ની પ્રોવિઝન એ ફક્ત ને ફક્ત મની બિલમાં જ આવે છે. તો આ તમને ખબર
પડી ગઈ હશે. ઇટ ઇઝ ટ્રીટેડ એઝ એન ઓર્ડિનરી બિલ ઇન ઓલ રિસ્પેક્ટ. હવે જો ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 હતું ને, તો એમાં બે સ્પેશિયલ કેસ હતા. એક તો એને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન, અને ફક્ત ને ફક્ત લોકસભામાં થાય. તો બે કેસની અંદર મની બિલ સમાન એને થોડો પાવર હતો. પરંતુ અહીંયા તમે જુઓ, આ જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 છે, તો બધી રીતે એક ઓર્ડિનરી બિલ જ છે, સામાન્ય બિલ જ છે. અને કોઈ સ્પેશિયલ ઇમ્યુનિટી કે કોઈ સ્પેશિયલ પાવર મળેલો નથી, કે લોકસભાને કોઈ સ્પેશિયલ પાવર મળેલો નથી. તો આ વસ્તુ તમે યાદ રાખજો. સામાન્ય બિલ છે, ઓર્ડિનરી બિલ છે. કહેવાય ને કે આ તો નાનો માણસ છે, સમજી ગયા. તો એ જ રીતે જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 છે, ધ ઓનલી સ્પેશિયલ ફીચર ઓફ ધ બિલ ઇઝ ધેટ ઇટ કેન નોટ બી પાસ બાય ધ ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ અનલેસ ધ પ્રેસિડેન્ટ હેઝ રેકમેન્ડેડ ટુ ધ હાઉસ ધેટ કન્સિડરેશન ઓફ ધ બિલ. જો આ સ્ટેટમેન્ટ છે ને, આ સ્ટેટમેન્ટ તમને કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જતા રહો, હું તમને 100% સ્ટેમ્પ ઉપર ગેરંટી મારીને કહું છું, આ સ્ટેટમેન્ટને એક્સપ્લેન નહીં કર્યું હોય. આ ફેક્ટ હું તમને કહું છું. જો આ કહેવા શું માંગે છે કે જો જે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1 હતું ને, તો એને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પ્રેસિડેન્ટની રેકમેન્ડેશનની જરૂર પડે છે. કેટેગરી 1ની વાત છે. પણ કેટેગરી 2માં જે આપણા પ્રેસિડેન્ટ હોય, રાષ્ટ્રપતિ, તો એમની રેકમેન્ડેશન, એમની સલાહ છે, તો મતલબ જે એમની ભલામણ આપણે કહીએ, રેકમેન્ડેશન એટલે આપણે એને ગુજરાતીમાં ભલામણ કહીએ, તો એની જરૂર પડતી નથી. ક્યારે? કેટેગરી 2ની વાત છે. પરંતુ હવે આ યાદ રાખજો, અહીંયા શું લખ્યું છે, નેક્સ્ટ જે છે એ સ્ટેટમેન્ટને તમારે ખૂબ જ ધ્યાનથી લેવાનું છે. ઇન અધર વર્ડ્સ, ધ રેકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ધી ઇન્ટ્રોડક્શન સ્ટેજ બટ ઇટ રિક્વાયર્ડ એટ ધી કન્સિડરેશન સ્ટેજ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પ્રેસિડેન્ટ છે, તો એની રેકમેન્ડેશન બિલને ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે, ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2ને ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે જરૂર પડતી નથી. પણ જ્યારે એ બિલને કન્સિડર કરવામાં આવતું હોય, જ્યારે એના ઉપર વોટ કરવામાં આવતો હોય, તો ત્યારે એ પ્રેસિડેન્ટ છે, તો એની રેકમેન્ડેશનની જરૂર પડે છે. આ સ્ટેટમેન્ટ તમે જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને યુપીએસસીમાં તમે જુઓ, આ જ પ્રકારના એકદમ ડિટેલમાં ઘૂસીને હવે ક્વેશ્ચન યુપીએસસી પૂછી રહી છે. તો તમારે પણ ઘૂસીને તૈયારી કરવી પડે, એક લાઈનને તમારે સમજવી પડે. અને ત્યારે જ માની લો કે સ્ટેટમેન્ટમાં સેજ પણ ઇન્ટરચેન્જ કરી નાખે. હવે જો યુપીએસસીમાં કેવું છે, હવે અત્યારે ઘણા બધા લોકો ખુદને છે ને પોલિટીના માસ્ટર સમજે છે, પણ રિયલમાં જે પોલિટી છે ને, એકદમ ડાયનામિક સબ્જેક્ટ છે યાર. યુપીએસસી ચાહે ને એટલા ક્વેશ્ચન છે તો પોલિટીમાંથી બનાવી શકે. એક શબ્દો, આ પોલિટી શબ્દોની રમત છે. જો શબ્દને ચેન્જ કરી નાખ્યો તો તમારો ક્વેશ્ચન છે તો તરત રોંગ પડી જાય, તમને ખબર પણ ના પડે. આ તો ઘરે આવીને તમે આન્સર કી જુઓ ને, ત્યારે ખબર પડે કે સાલું આ તો મેં તો ભૂલ કરી દીધી, સમજી ગયા. તો આટલા માટે તમારે એક લાઈનને સમજવી પડે. પોલિટીને ક્યારે ગોખવાનું નથી, આને અન્ડરસ્ટેન્ડ કરવું પડે ને, તો જ તમને પોલિટીમાં મજા આવે ને ક્યારે ક્વેશ્ચન છે તો તમારો રોંગ ના પડે, સમજી ગયા. તો એ રીતે તમારે તૈયારી કરવાની છે. ક્યારે પણ એવું ઓવર કોન્ફિડન્સમાં કોઈ દિવસ નહીં આવી જવાનું કે ભાઈ મને તો પોલિટીમાં બધું આવડે છે. ભાઈ આ યુપીએસસી છે, જીપીએસસી વસ્તુ અલગ છે, રાઈટ. તો તમારે એ માટે બંને રીતે તૈયાર રહેવાનું છે. લક્ષ્મીકાંતની બુક તો સચિવાલયથી લઈને તમે સેક્રેટરી બનશો ને ત્યાં સુધી, સચિવાલયના ક્લાર્કથી લઈને સેક્રેટરી બનો ત્યાં સુધી તમને આ બુક કામમાં આવશે, સમજી ગયા. એટલે આ બ્યુરોક્રેસીની વાત છે, એમ તો જીવનમાં પણ કામમાં આવવાની જ. તો એ રીતે તમારે આને બુકને બહુ જ સારી રીતે સ્ટડી કરવાની છે. અને આપણે કહેવાય ને કે બેસ્ટ ટ્રાય કરી રહ્યા છે કે એક લાઈનને આપણે એક્સપ્લેન કરીએ. આખી જે બુક છે તો એ આપણે પૂરી કરવાનો આપણો ટાર્ગેટ છે. પણ એની માટે તમારો સપોર્ટ હશે, રેગ્યુલર તમે વિડીયોને જોશો તો જ આપણે રેગ્યુલર વિડીયોને લઈને આવીશું. અને જેટલી ઝડપથી બનશે એટલું ઝડપથી આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈશું. મેક્સિમમ 3 મહિના જેવો સમય થાય જો તમે રેગ્યુલર જો. અધરવાઇઝ જો તમે લાલિયાવાડી કરો તો પછી આપણે પણ એ જ કરીએ ને, રાઈટ. તો અહીંયા આવી જાઓ કે જે બિલ છે, ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 છે, તો એને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પ્રેસિડેન્ટના રેકમેન્ડેશનની જરૂર પડતી નથી. પણ એ બિલ જ્યારે એના ઉપર વોટિંગ થતું હોય, એના ઉપર કન્સિડરેશનના સ્ટેજમાં હોય, તો ત્યારે પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન જરૂર પડે છે. ઇટ કેન બી ઈધર રિજેક્ટેડ ઓર અમેન્ડમેડ બાય ધ ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બિલ છે તો એને લોકસભામાં પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય, રાજ્યસભામાં પણ કરી શકાય. અને લોકસભા અને રાજ્યસભા બેમાંથી કોઈ પણ હાઉસ આ બિલ છે તો એને અમેન્ડ પણ કરી શકે છે, રિજેક્ટ પણ કરી શકે છે. સમજી ગયા? ભાઈ તારામાં આટલા પરિવર્તનની જરૂર છે, આને સુધારો કર, તો એ પણ કરી શકે છે. બીજું કે ભાઈ તારામાં કહેવાય ને કે કંઈ લેવાનું જ નથી, તો એને તરત આઉટરાઇટલી એને રિજેક્ટ પણ કરી નાખે. તો એ બંને હાઉસને આ પાવર મળેલો છે. તો વસ્તુ તમે યાદ રાખજો. એન્ડ ધેન ધી ડિસએગ્રીમેન્ટ, કોઈ પણ માની લો કે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2માં બંને હાઉસ વચ્ચે ડિસએગ્રીમેન્ટ છે, સમજી ગયા? કે ભાઈ માની લો કે કોઈ ડિસ્પ્યુટ છે બંને વચ્ચે, તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એ જોઈન્ટ સિટિંગ બોલાવી શકે છે. યાદ રાખજો, ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 1, કેટેગરી 2 બંનેમાં જોઈન્ટ સિટિંગ થાય, પણ મની બિલમાં ક્યારેય થતી નથી. એન્ડ વેન ધ બિલ ઇઝ પ્રેઝન્ટેડ ટુ ધી પ્રેસિડેન્ટ, હી કેન ઈધર ગીવ હિઝ અસેન્ટ ટુ ધ બિલ ઓર વિથહોલ્ડ હિઝ અસેન્ટ ટુ ધ બિલ ઓર રિટર્ન ધ બિલ ફોર રીકન્સિડરેશન ઓફ ધ હાઉસ. એટલે કે જે પ્રેસિડેન્ટ છે તો બિલને સાઇન પણ કરી દે કે ચલો ભાઈ મોજ કરો. પછી એમ બોલે કે ભાઈ મારે છે ને અત્યારે ઈચ્છા નથી, તો માની લો કે પ્રેસિડેન્ટ છે તો પોતાની સિગ્નેચરને
વિથહોલ્ડ કરી રાખે, અસેન્ટને એટલે કે મંજૂરીને વિથહોલ્ડ કરી રાખે. અને ત્રીજું આવે છે કે હાઉસને રીકન્સિડરેશન માટે મોકલે કે ભાઈ ફરીથી આના ઉપર તમે કંઈક બહેસ કરો, ડિસ્કસ કરો અને પછી આને પાસ કરીને મોકલો, તો રીકન્સિડરેશન માટે પણ મોકલી શકે છે કેટેગરી 2 ને. તો આટલું તમને ખબર પડી. હવે આવતીકાલે છે ને આપણે જોઈન્ટ સિટિંગ વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ, જોઈન્ટ સિટિંગ. તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ ભાઈ એનો, રાઈટ. તો તમારે આવતીકાલે તૈયાર રહેવાનું છે. અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. ક્વેશ્ચન પૂછવામાં આવ્યા એનો આન્સર આપજો ને તમને જે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાની થાય એ લખજો, પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે, રાઈટ. એટલે આપણે જસ્ટ ખાલી આમ ઇન્ટરેક્શન થાય એટલું કરવાનું છે, પછી કે જે આવે મન ફાવે લખવાનું ના હોય, રાઈટ. સો ગાઈસ, ટેલિગ્રામ ચેનલને તમે ખાસ જોઈન કરજો. ટેલિગ્રામ ચેનલ છે ને ખૂબ જ સારું એવું પ્લેટફોર્મ છે. અને આપણે MCQ ને જે આપણી ઈચ્છા થાય ત્યારે આપણે સમય મળે ત્યારે નાખતા રહીએ છીએ. અને જે જરૂરી અપડેટ હોય એને પણ આપણે GPSC UPSCની અપડેટ નાખીએ છીએ. જેમ GPSCની મેન્સની ડેટ ચેન્જ થઈ તો તરત એની અપડેટ છે, તો એ ડેટ ઇન ધ સેન્સ કે એક્ઝામનો શેડ્યુલ છે તો એ ચેન્જ થયો છે કે ભાઈ પહેલાં રજાઓ હતી, હવે રજાઓ આપણા દાસર સાહેબે કેન્સલ કરી દીધી છે. તો બધી અપડેટ તમને ત્યાં મળતી રહે UPSC માટે પણ. તો તમે ઈચ્છા થાય તો જોઈન કરી શકો છો. અને આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક પણ છે, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર છે, ફેસબુક છે, જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં જોઈન થઈ શકો છો. ના ઈચ્છા થાય તો નહીં થવાનું, અમે કાંઈ એકલા નથી. સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.